તો ઠાકોરજી કાળી નાગની પૂંછડી પકડીને જોરથી મરોડી. પેલો વળ ખાઈ ગયો, જાગ્યો. કોણ છે જેને મારી નીંદર બગાડી? નાનકડું બાળક ઉફાડા મારવા લાગ્યો, પકડવા જાય. પ્રભુની સાથે કાળી નાગનું દ્વંદ યુદ્ધ થયું. નાગ પત્નીઓ પ્રભુને ઓળખી ગઈ કે આ તો સાક્ષાત પરબ્રહ્મ છે. વિનંતી કરવા લાગી, પ્રભુ આપ અમારા સ્વામીનું શું કરશો? અનેક અસુરોને આપે માર્યા છે, એમને ભય લાગ્યો. આનું આવી બન્યું. હવે પ્રભુ કે હું તમારા સ્વામીને દંડ આપીશ. નાગપત્નીઓ હસવા લાગી. કૃષ્ણ કે મેં કહ્યું કે તમારા સ્વામીને દંડ આપીશ ને તમે હસી રહી છો? પ્રભુ અમે આપને ઓળખીએ છીએ, આપનો સ્વભાવ જાણીએ. આપને દંડ દેતા ક્યાં આવડે છે? આપને તો ખાલી કૃપા કરતા આવડે છે. એમ મને દંડ દેતા નથી આવડતું. મુઠ્ઠીઓથી પ્રહાર કરવા લાગ્યા, મોઢામાંથી ફેણ નીકળવા લાગ્યું. જો દંડ આપી રહ્યો છું કે નહીં? નાગપત્નીઓ કે પ્રભુ આપનો એક શ્રેષ્ઠ અભય છે અને બીજો વરદ છે. એક અસત્ય આપ અભયદાન આપો છો, બીજાથી વરદાન આપો છો. આપનો શ્રેષ્ઠ આપે અમારા સ્વામીના માથા પર પધરાવ્યો. એ દંડ કહેવાય કે કૃપા કહેવાય? એટલે કઈ આપને દંડ દેતા ક્યાં આવડે છે? એમ નથી આવડતું. ઠેકડો મારીને માથા પર ચડી ગયા. જોર જોરથી ચરણથી ફટકા મારવા લાગ્યા. કાલી નાગના મસ્તક પર ઠાકોરજીએ તાંડવ નૃત્ય કર્યું છે. ભગવદીઓ ગાયો, તાંડવ કરત મોહન મુંડન પર, કર પ્રહાર વ્યાલશીલ ઉપર, બલી બલી જાઉં મોહન છબી ઉપર. મોઢામાંથી લોહી નીકળવા લાગ્યું, તડપવા લાગ્યું. જો તમારા સ્વામીને દંડ આપી રહ્યો છું કે નહીં? નાગપત્નીઓ કે પ્રભુ આપના આ ચરણની સેવા લક્ષ્મી કરે છે. આ ચરણનું ધ્યાન મોટા મોટા યોગીઓ કરે છે. આપના ચરણ દેવોને દુર્લભ છે. એ ચરણ આપે અમારા સ્વામીના માથા પર પધરાવ્યા. આનાથી મોટી કઈ કૃપા કહેવાય? કાલીનાગ પ્રભુના શરણમાં આવ્યો. મારા માટે શું આજ્ઞા છે? ભગવાન કહેવા લાગ્યા, તારા મૂળ સ્થાન રમણક દ્વીપમાં ચાલ્યો જા. દ્વીપમ રમણકમ હિત્વા હૃદમેતમ ઉપાશ્રિતમ. પ્રભુ ત્યાં જ રહેતો હતો, પણ તમારા વાહન ગરુડ વારે ઘડીએ સતાવે. જશો તો પાછા મેં હેરાન થશું. ગરુડને વરદાન કે વ્રજમાં ના આવે, એના ભયથી તો અહીંયા રહેતા હતા. ત્યારે શ્રી કૃષ્ણએ કહ્યું કે તારા મસ્તક પર મેં મારું ચરણ પધરાવ્યું છે. યત ભયાત સત સુપર્ણ વાસ્તમ નાદ્યાત્મત પાદ લાંછિતમ. મારું પાદ લાંછન, મારું ચરણ ચિહ્ન તારા મસ્તક પર અંકિત થયું છે. નિર્ભય થઈને રે, કોઈ તને નહીં સતાવે. અહીંયા તિલકનું મહાત્મ્ય બતાવ્યું છે. પ્રભુનું પાદ લાંછન, આપણે જે તિલક કરીએ છીએ, ભગવાન શ્રી કૃષ્ણનું ચરણ ચિહ્ન છે ઉર્ધ્વપુંડ તિલક. જે વ્યક્તિ મસ્તક પર તિલક ધારણ કરે એને ભગવાનનું અભય પ્રાપ્ત થાય છે. કોઈ પણ આસુરી તત્વ એનું કંઈ પણ ન બગાડી શકે. તુલસીની માળાનું પણ મહત્વ જોયું. બલિરાજાના મસ્તક પર પણ ઠાકોરજીએ ચરણ પધરાવી, અભય આપ્યું છે. એમ એક પ્રભુના ચરણ ચિહ્નની ભાવનાથી આપણે તિલક કરીએ છીએ. વૈષ્ણવોએ ગૌરવથી તિલક અને તુલસીની માળા ધારણ કરવી જોઈએ, જે પ્રભુને અત્યંત પ્રિય થાય છે. પછી કાલીનાગ ત્યાંથી ચાલ્યો ગયો છે. પછી ભગવાને દાવાગ્નિનું પાન કર્યું. બલરામજી પરણભાસુરને માર્યો. મુંજવનમાં દાવાગ્નિનું પાન કર્યું. કાલીનાગને ભગવાને માર્યો નથી, નાથ્યો છે. કાલીનાગ ઇન્દ્રિયાધ્યાસનું પ્રતીક છે. બીજું, કાલીનાગને યમુનાજીનો પણ સંબંધ હતો. જીવની ઇન્દ્રિયોમાં કોઈ વિકાર આવે તો ઇન્દ્રિયોનો નાશ ન થાય. પ્રભુની સેવામાં એનું સમર્પણ કરવાથી વિકાર દૂર થાય. આંખમાં રોગ થયો ને તો આંખને ફોડી ના નખાય, ઉપચાર કરવો જોઈએ. એમ પ્રભુની સેવામાં ઇન્દ્રિયોનો વિનિયોગ કરવાથી ઇન્દ્રિયોના વિકાર દૂર થાય છે. બીજું, આ લીલાઓ કરવાનું કારણ કે પૂતનાનો વધ કર્યો, ભગવાને ઉદ્ધાર કર્યો. પૂતના અવિદ્યા હતી, પણ વ્રજવાસીઓ જયારે પૂતનાના શરીરનો અગ્નિ સંસ્કાર કર્યો અને ભગવાન એને માની ગતિ આપી હતી ને, એટલાના શરીરમાંથી ચંદન જેવી સુગંધ ફેલાઈ છે. અવિદ્યાની ગંધ વ્રજવાસીઓમાં રહી ગઈ છે. એટલા માટે આ 5 લીલાઓ કરી. ધેનુકાસુરનો વધ કરી દેહાધ્યાસ, નાગ દમન લીલા કરી ઇન્દ્રિયાધ્યાસ, દાવાગ્નિનું પાન કરી પ્રાણાધ્યાસ, પ્રલંબાસુરનો વધ કરી અંતઃકરણાધ્યાસ,
અને ફરીથી મૂંઝવનમાં દાવાગ્નિનું પાન કરી સ્વરૂપ વિસ્મૃતિ રૂપ અધ્યાસને દૂર કરી બ્રજવાસીઓને આ બધા અધ્યાસથી મુક્ત બનાવ્યા. અને હવે ઠાકોરજી વેણુનાદ કરી પંચ પરવા વિદ્યાનું દાન કર્યું છે. તામસ પ્રમેય પ્રકરણનો છેલ્લો અધ્યાય. એક વખત ઠાકોરજી સુંદર પુષ્પોથી શોભાયમાન વૃંદાવનમાં પધાર્યા છે ગૌચારણ કરતા. ઇત્તમ સરસ્વચ્છ જલમ પદ્માકર સુગંધિના નિવિશદ વાયુના વાત સગો ગોપાલકોચ્યુત. વૃંદાવનના અનેક અર્થ કર્યા છે. વૃંદા એટલે તુલસી, વૃંદાવન એટલે તુલસીનું વન, વૃંદાવન એટલે વ્રજનું એક વન, વૃંદા એટલે સ્ત્રી, વૃંદાવન એટલે સ્ત્રીઓનો સમૂહ, અને વૃંદાવન એટલે ભક્તનું અંતઃકરણ. ભગવાન ભક્તના અંતઃકરણમાં ક્યારે પધારે? કે જ્યારે આપણો પ્રેમ અશુદ્ધ ન હોય, લૌકિકમાં પંટાયો ન હોય, પ્રેમમાં કોઈ વિકાર ન હોય, એવા વિશુદ્ધ પ્રેમ જે હૃદયમાં ભરેલો છે એવા હૃદયમાં પ્રભુ પધારે છે. સૌથી પહેલા ઠાકોરજી વેણુ પૂજન કર્યું છે. જુઓ, ઠાકોરજી ગૌચારણ કરવા પધાર્યા છે વૃંદાવનમાં, ગોપીઓ પોતાના ઘરમાં છે, પણ પ્રભુની કૃપાને નિકટતાએ આ ગોપીઓને બે પ્રકારની સિદ્ધિ મળી છે: દૂરદર્શન અને દૂર શ્રવણ. ટેલિફોન, સેટેલાઇટ ફોન, મોબાઈલ ફોન, ટીવી, રેડિયો, આ બધું હમણાં શોધાયું. મેં કહ્યું ને, આપણું સાયન્સ બહુ ડેવલપ હતું. આ બધી શક્તિઓ ને સિદ્ધિઓ આપણા સાયન્સમાં છે. અણીમાં, ગરીમાં, લઘીમાં ભગવાને વિરાટ સ્વરૂપ અર્જુનને દર્શન કરાવ્યું. બલિરાજા માટે વામન બની ગયા. મહાભારતમાં તમે જો, સંજય યુદ્ધનું આખું ટેલિકાસ્ટ ધૃતરાષ્ટ્ર પાસે કરી રહ્યા હતા. એમ ઠાકોરજી વનમાં ગાયો ચરવા પધારે તો ગોપીઓ ઘેર બેઠા એ વેણુનાદનું શ્રવણ કરે, અને પ્રભુ જે વાર્તાલાપ કરે, લીલા કરે, એનું દર્શન ગોપીઓને ઘેર બેઠા થાય છે. વેણુ ગીતનું ગાન કરી ગોપીઓ વિપ્રયોગનો અનુભવ કરે છે. પહેલા પ્રભુએ વેણુ પૂજન કરી. પૂજન એટલે કોયલની જેમ ટવકા કરવા, અસ્પષ્ટ નાદ, આસક્તિ જગાવી. વેણુ ગાન કરી અલૌકિક કામ જગાવ્યો. ગોપીઓને સ્મર વેગ થયો, એટલે તીવ્ર સ્મરણ થવા લાગ્યું. વર્ણન કરવું છે, કરી શકતી નથી, એટલું તીવ્ર સ્મરણ થયું. ઘણી વાર વૈષ્ણવ આવે, જે મનમાં ઘણા બધા પ્રશ્નો હોય, ઘણું બધું આપને પૂછવું, પણ આપની પાસે આવીએ ને એટલે બધું ભૂલી જવાય, કઈ સૂતું જ નથી. અને એટલા માટે પ્રથમ શ્લોક સુખદેવજી માનો ગોપી ભાવ ધારણ કરીને ગોપીઓના મધ્યમાં જઈને કહે છે: બરહા પેડમ નટવર બપુ કર્ણયો કર્ણિકારમ. ત્યાર પછી ઠાકોરજી વેણુ રવ કર્યો. ર અગ્નિ બીજ અને વ અમૃત બીજ એક સાથે વિપ્રયોગ અને સંયોગનો અનુભવ કરાવ્યો છે. ત્યારે ગોપીઓમાં સામર્થ્ય આવ્યું અને ગોપીઓ અક્ષણવતામ ફલમિદમ ન પરમ વિદામ. અક્ષણવતામનો અર્થ નેત્રનું ફલ પણ કહ્યું અને અક્ષણવતામનો અર્થ ઇન્દ્રિયોનું ફલ પણ બતાવ્યું. એ સખી, આ નેત્રનું ફલ ક્યારે મળે? કે જ્યારે આ નેત્રથી પ્રભુના દર્શન થાય. જો આ નેત્રથી પ્રભુના દર્શન ન થાય તો આ શરીર પર કેવલ બોજા રૂપ છે. આ કાનનું ફલ ત્યારે મળે કે આ કાનથી પ્રભુના વેણુનાદનું શ્રવણ કરી શકે. હાથનું ફલ ત્યારે સાર્થક છે જ્યારે હાથથી પ્રભુની સેવા થાય. એમ એક એક ઇન્દ્રિયોનો વિનિયોગ ગોપીઓ બતાવે છે. એટલા માટે મેં કહ્યું, ગોપી એ ભાવવાચક શબ્દ છે. ટીકાકારોએ અનેક અર્થો બતાવ્યા. ગોભી પાતી ઇતિ ગોપી. હવે સંસ્કૃતમાં ગો શબ્દના અનેક અર્થ થાય. ગો એટલે પૃથ્વી, ગો એટલે વેદ, ગો એટલે ગાય, ગો એટલે શરીરની ઇન્દ્રિયો. અહીં અર્થ કર્યો ગો એટલે ઇન્દ્રિયો, પી એટલે રક્ષા કરવી. જેને લૌકિક વિષયોથી ઇન્દ્રિયોની રક્ષા કરી પ્રભુ સાથે જોડી દીધી, એટલા માટે નામ થયું ગોપી. ગોભી પીબતી કૃષ્ણ ઇતિ ગોપી. ગો એટલે ઇન્દ્રિયો, પી એટલે પીવું, પાન કરવું. એક એક ઇન્દ્રિયોથી ભગવત રસામૃતનું પાન કર્યું, એટલા માટે નામ થયું ગોપી. નેત્રથી લાવણ્યામૃતનું પાન, કર્ણથી વેણુનાદનું પાન, મુખથી અધરામૃતનું પાન, એક એક ઇન્દ્રિયોથી અનુભૂતિ કરી, એટલા માટે નામ થયું ગોપી. ભાઈ, શું તમને પૂછું કે ઘરમાં ઠાકોરજીની સેવા કરો છો તો સેવાનું ફળ શું?
હા, પુષ્ટિ માર્ગમાં સેવાનું ફળ શું? શેને માટે સેવા કરો તમે? શું મેળવવું છે? એ પછીની વાત છે, પણ ભૂતલ પર સેવાનું ફળ શું? આ દેહથી નીતિ લેણાની પ્રાપ્તિ દેહ છૂટ્યા પછી થશે. સેવા જ ફલ રૂપા છે. આપણે કહીએ ને સેવા સાધન અને સેવા ફલ, પણ એ સેવાનું પણ ફલ શ્રી મહાપ્રભુએ બતાવ્યું. ધ્યાન રાખો, સેવાનું ફલ છે ભગવદ રસાનુભૂતિ. એ સેવા કરતા કરતા જ્યારે તનુ નવત્વની સિદ્ધિ થાય, પ્રભુની કૃપા થાય, પછી એ ઠાકોરજીની પ્રગટ લીલાઓનું દર્શન અહીંયા જ થવા લાગે. આ જ નેત્રથી પ્રગટ પ્રભુના દર્શન થાય. અષ્ટ સખાઓને પ્રગટ દર્શનનો અનુભવ હતો અને એટલા માટે અલૌકિક વાણી હૃદયમાંથી પ્રગટ થઈ છે. એ સેવાનું પરમ ફલ છે. એટલા માટે આપણે ઠાકોરજીની સેવા કરીએ છીએ. એ સિદ્ધિ ગોપીઓને મળી છે, એટલા માટે નામ છે ગોપી. સુખદેવજી કહે છે, એવમ વિધા ભગવતો યા વૃંદાવન ચારિણ વર્ણયંતો મિતો ગોપ્ય ક્રીડાસ્તન્મયતામ. ભગવાનની લીલાનું પરસ્પર વર્ણન કરતા વ્રજાંગનાઓ તન્મય દશાને પ્રાપ્ત થયા. 22મા અધ્યાયમાં તામસ સાધન પ્રકરણમાં આગળ વર્ણન કર્યું. એક વખત રાધારાણીનો પાલવ પકડીને ગોપીઓ ઉભા રાખ્યા. રાધારાણી અમારા એક પ્રશ્નનો ઉત્તર આપતા જાઓ. કોણ ગોરતે પૂજી? રાધે કોણ ગોરતે પૂજી? કઈ ગોરમાનું પૂજન કર્યું કે પતિ સ્વરૂપે કૃષ્ણ મળ્યા? અમે તો ઘણી ગોરમાઓ પૂજી, અષાઢમાં પૂજી ને શ્રાવણમાં પૂજી. લૌકિકમાં જોઈતો હતો એવો પતિ ના મળ્યો, જોઈતો તો કેસરીઓ ને મળ્યો સાંભળ્યો. તમે કઈ ગોરમાનું પૂજન કર્યું? ત્યારે કહ્યું યમુના ગોરતે પૂજી. મેં યમુના ગોરતે પૂજી. મેં યમુનાજીનું પૂજન કર્યું અને ત્યારે મને પ્રભુની પ્રાપ્તિ થઈ. હેમંતે પ્રથમે માસી નંદ વ્રજ કુમારિકા. હેમંત ઋતુના પ્રથમ માગસર માસમાં ગોપીજનોએ યમુનાજીની શીખતા, જો વાલુકા એટલે સૂકી રજ, શીખતા એટલે ભીની રજ, એમાંથી પ્રતિમા સિદ્ધ કરી અને કાત્યાયની સ્વરૂપે યમુનાજીનું અર્ચન કર્યું છે. કાત્યાયની મહાભાગે મહાયોગેન્યધીશ્વરી નંદ ગોપ સુતમ દેવી પતિમ મે કુરુતે નમઃ. અમારા પર કૃપા કરો કે નંદરાયજીનો પુત્ર અમને પતિ સ્વરૂપે પ્રાપ્ત થાય. શ્રી ઠાકોરજી ચિરણ લીલા કરી વૃક્ષનો મહિમા સમજાવ્યો. હે વ્રજવાસીઓ, આ વૃક્ષ એ પરોપકાર ધર્મના આચાર્ય છે. એમની પાસે કઈ શીખો. આ વૃક્ષને વૈષ્ણવ કહેવામાં આવે છે. વૈષ્ણવા વૈ વનસ્પત્ય. માનવ ધર્મ કરતા વૈષ્ણવ ધર્મ આપણને 2 ડગલા આગળ લઈ જાય છે. માનવ ધર્મ કે છે એકબીજા સાથે હળી મળીને રહો, પ્રેમથી રહો, સદભાવનાથી રહો, એકબીજાનું આદર સન્માન કરો, એકબીજાને મદદ કરો. પણ વૈષ્ણવ ધર્મ કે છે કે કોઈ તમને દુખી કરે, ત્રાસ આપે, સતાવે, અપકાર કરે, ભૂલીને પણ પોતે કષ્ટ સહન કરીને પણ બીજાનું દુઃખ દૂર કરવામાં તત્પર રહેતા હોય, એ વૈષ્ણવ છે. જેની અંદર વૈશ્વિક કલ્યાણની સદભાવના રહેલી છે, એ વૈષ્ણવ છે. જે જીવ માત્રનું કલ્યાણ વિચારે છે, એ વૈષ્ણવ છે. માણસ આજે પોતાના સ્વાર્થ માટે જંગલો ઉજાડી નાખ્યા, વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું, છતાંય 12 અવસ્થામાં વૃક્ષ માણસ પર કેટલો ઉપકાર કરે છે. આજે મિત્રો પર્યાવરણની રક્ષા માટે મોટા મોટા સેમિનારોનું આયોજન થાય છે. બને એટલા વૃક્ષો વાવો. એક વૃક્ષો સંતાન તરીકેનું ગરજ સારે છે. 50 વર્ષની આયુ માનો તો 50 વર્ષમાં 1 ટન ઓક્સિજન આપે છે, કાર્બન ડાયોક્સાઇડને શોષે છે, પર્યાવરણના બેલેન્સને જાળવે છે, દરિયાની ખારાશ અને રણને આગળ નથી વધારતી. તો આવું તો ઘણી વાર સાંભળ્યું હોય, પણ ઠાકોરજીએ કેટલું સુંદર વૈષ્ણવનું સ્વરૂપ બતાવ્યું. વૃક્ષ પરોપકારી છે. સૌથી પહેલા મૂળને જડ કહેવાય. એમાંથી જડીબુટી ઔષધિ બને. માણસનું મૂળ એના પ્રાણ છે. આપણે માંદા પડીએ તો ઔષધિ તરીકે આ જડીબુટીનું સેવન કરીએ છીએ. પોતાનું મૂળ આપી આપણા મૂળની રક્ષા કરે છે. બીજમાંથી નવા વૃક્ષનું સર્જન થાય, તેલ મળે, ઔષધિ બને. થડ એટલે એનો આધાર. ગ્રામ્ય વિસ્તારમાં
મકાન બનાવવા માટે ઘરના થંભ તરીકે વૃક્ષના થડનો ઉપયોગ કરીએ છીએ. પોતાનો આધાર આપી આપણા ઘરનો આધાર બને છે. છાલ એટલે એના વસ્ત્ર કહેવાય. સંન્યાસીઓ જે વલકલ વસ્ત્ર પહેરે વૃક્ષની છાલમાંથી બને છે. પોતાનું વસ્ત્ર આપી આપણા તનને ઢાંકે છે. પાંદડા, પાંદડા એટલે એની શોભા. પાંદડાથી વૃક્ષની શોભા છે. આપણા ઘરમાં તહેવારો ઉત્સવ હોય ત્યારે ઘરની શોભા વધારવા માટે, તોરણ બનાવવા માટે પાંદડાનો ઉપયોગ કરીએ છીએ. પોતાની શોભાથી આપણા ઘરની શોભા વધારે છે. ત્યાર પછી ફૂલ, ફૂલ એટલે એના શિંગાર કહેવાય. આપણી સુંદરતા વધારવા માટે વેણી, ગજરો, માળા ઇત્યાદિ માટે એ ફૂલનો ઉપયોગ કરીએ છીએ. પોતાની સુંદરતા આપી આપણી સુંદરતાને વધારે છે. ફૂલની સુગંધ પોતે ભઠ્ઠીમાં ઉકળે, પોતાનું અસ્તિત્વ ખલાસ કરી નાખે, પણ અત્તર બનીને પોતાની સુગંધ આપીને આપણા તનની દુર્ગંધને દૂર કરે છે. વૃક્ષનું ફળ, ફળ એટલે એનું સંતાન કહેવાય. આપણને ભૂખ લાગે ત્યારે પથ્થર ઉપાડીને મારીએ, ઘા કરીએ, પણ પથ્થરનો ઘાવ સહન કરીને પણ પોતાનું ફળ સંતાન ખાવા અર્પણ કરી દે છે.